વર્ષ 2008માં સિરિયા બ્લાસ્ટ કરનાર તે 38 આતંકવાદીઓ છે તેમને ફાંસીની સજા પણ યથાવત રહી છે અને 11ને આજીવન છે તેની સજાવટ પણ ગુજરાત હાઈકોર્ટે યથાવત રાખી છે અને આ મામલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું છે તેની જ વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। વર્ષ 2008માં સિરિયલ બ્લાસ્ટ અમદાવાદમાં થયા હતા, જેમાં અનેક લોકો છે તે મોતને ભેટ્યા હતા અને ત્યાર પછી પોલીસ છે તે સક્રિય બની હતી। એક પછી એક આતંકવાદીઓ છે તેમને શોધી નાખ્યા હતા અને આ કેસ ચાલી પણ રહ્યો હતો। સેશન કોર્ટે આ 38 આતંકવાદીઓને ફાંસીની સજા ફટકારી હતી અને 11 જણા હતા તેને આજીવન કેદની સજા ફટકારી હતી। તેમણે ગુજરાત હાઈકોર્ટમાં આતંકવાદીઓએ અપીલ કરી હતી, જેની સુનાવણી પણ ચાલી રહી હતી અને આજે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છે, જેમાં 38 આતંકવાદીઓ જેમણે વર્ષ 2008માં સિરિયલ બ્લાસ્ટ કર્યા હતા, અનેક નિર્દોષો છે તેમને હત્યા કરી હતી અને ત્યાર પછી આ ગુજરાત હાઈકોર્ટે આ ચુકાદો યથાવત રાખ્યો છે અને આ મામલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન પણ સામે આવ્યું છે। આજે માત્ર અમદાવાદ માટે જ નહીં, ગુજરાત માટે, દેશ અને દુનિયાના સૌ શાંતિપ્રિય દેશો માટે આજનો દિવસ એ ઐતિહાસિક દિવસ છે। 26 જુલાઈ 2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટમાં અનેક નિર્દોષોએ પોતાના જીવ ગુમાવ્યા। આ સૌ નિર્દોષોને, એમના પરિવારજનોને, અમદાવાદના સૌ નાગરિકોને આજે ન્યાય મળ્યો છે। 38 આતંકીઓને ફાંસીની સજા અને 11 આતંકીઓને આજીવન કેદની સજાને બહાલી હાઈકોર્ટે જે આપ્યું છે, આ ચુકાદો એ કોઈ સામાન્ય ચુકાદો નથી। દેશના ઇતિહાસનો સૌથી મોટો ચુકાદો છે અને હું હાઈકોર્ટને, નીચી અદાલતોને અને ઇન્વેસ્ટિગેશનની આખી ટીમને આજે રાજ્યના સૌ નાગરિકો વતી આભાર માનું છું કે આ મજબૂત ન્યાય અપાવવા માટે ઇન્વેસ્ટિગેશન ટીમે અનેક વર્ષો સુધી પાછળ પડીને આ કેસમાં કોઈ બી પ્રકારની બાંધછોડ ના થઈ શકે, કોઈ બી પ્રકારની એરર ના રહે, તે માટે જે પ્રકારે કામગીરી કરી, તે પછી સ્પેશિયલ કોર્ટ દ્વારા જે આ ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો અને આજે હાઈકોર્ટ દ્વારા આ ચુકાદાને બહાલી આપવામાં આવી છે। આ સ્પષ્ટ સંદેશ છે કે આતંકવાદ માટે ભારતમાં કોઈ જગ્યા નથી અને આ મજબૂત ચુકાદો એ માત્ર આપણા દેશ માટે નહીં, પરંતુ શાંતિ પ્રિય તમામ દેશો માટે આજનો આ ચુકાદો એ આતંકવાદ સામેની એક મોટી જે લડાઈ ચાલી રહી છે, લડાઈની એક અંશે કાયદાકીય રીતે એક બહુ મોટી જીત તરફ આપણે જ્યારે આગળ વધી રહ્યા છે। હું ફરી એકવાર રાજ્યના સૌ નાગરિકો વતી હું જસ્ટિસ ડિપાર્ટમેન્ટનો ખૂબ ખૂબ આભારી છું કે આપે સૌ પરિવારજનોને ન્યાય આપ્યો છે। જે પરિવારજનોએ એમના સ્વજનો આ સિરિયલ બ્લાસ્ટમાં ગુમાવ્યા હશે, તેવા પરિવારોને 10 લાખ રૂપિયાની સહાયનો બી આજે આમાં ચુકાદો આપ્યો છે અને જે લોકો સિવિયર ઇન્જર થયા હશે એવા લોકોને 5 લાખ રૂપિયાના પરિવારજનોને ખાસ કરીને જે મદદ પહોંચાડવાનું હાઈકોર્ટ દ્વારા જે ચુકાદો આપ્યો છે તેને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા તાત્કાલિક અમલમાં લાવીને એ ચૂકવવામાં આવશે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।
આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.